વિદ્યાર્થી મિત્રો મજામાં હશો? આજે આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરવી છે। અત્યાર સુધીમાં આપણે બે પ્રકરણનો છે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કર્યા, પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2। પ્રકરણ નંબર 1 રાસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પનાઓ, પ્રકરણ 2 પરમાણુનું બંધારણ, પ્રકરણ નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા। વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે આપણી પાસે અત્યારે ઘણા બધા તત્વો છે એ જોવા મળે છે। તો તત્વ એક તો વિદ્યાર્થીઓને રાસાયણિક સંયોજનો સમજવામાં મદદ કરે છે, વૈજ્ઞાનિકોને છે રાસાયણિક બંધારણો છે એ સમજવામાં મદદરૂપ થાય છે, નવી આગાહી કરવામાં મદદરૂપ થાય છે, ઘણા બધા સંયોજનોના ગુણધર્મ સમજવામાં છે એ મદદરૂપ થાય છે। ઘણા બધા જે ઝુમખાઓ હોય રસાયણના સરળતાથી એને આપણે સમજી શકીએ છીએ। તો એ શેના કારણે વિદ્યાર્થી મિત્રો? આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોનું જે યોગ્ય ગોઠવણી કરી છે એના કારણે છે આપણે એને વ્યવસ્થિત રીતે છે શું કરી શકીએ છીએ? સમજી શકીએ છીએ, ગ્લેન ટી સીબોર્ગના મંતવ્ય મુજબ। તો વિદ્યાર્થી મિત્રો આપણે છે એ આવર્તક કોષ્ટકની શરૂઆત કેવી રીતે થઈ, આવર્તક કોષ્ટકની શોધની શરૂઆત છે કેવી રીતે થઈ એની વિશે છે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવી છે। સૌપ્રથમ શરૂઆત છે કોને કરી, ત્યારબાદ આધુનિક સંશોધન છે કેવી રીતે થયું, જે જૂના નિયમોને આધીન છે એ આવર્તક કોષ્ટકનો સમયાંતરે છે એ શું થતો રહ્યો? વિકાસ થતો રહ્યો। ઘણા વૈજ્ઞાનિકે આધુનિક આવર્તક કોષ્ટકની અંદર ફાળો આપ્યો છે। એના દ્વારા આપણે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમજી શકીએ છીએ। તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને આધીન આપણે સંયોજનના રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ છે એ શું કરી શકીએ છીએ? સમજી શકીએ છીએ। એટલે આધુનિક આવર્તક કોષ્ટક આપણા માટે ખૂબ જ જરૂરી છે સમજવું। તો એ આધુનિક આવર્તક કોષ્ટકને સમજતા પહેલા આપણે જોઈએ કે તત્વની વર્ગીકરણની જરૂરિયાત છે એ શું કામ પડી? અત્યાર સુધી છે જે તત્વો શોધાઈ ગયા એના વર્ગીકરણની જરૂરિયાત શું કામ પડી એના વિશે આપણે સૌપ્રથમ ખ્યાલ મેળવીએ। તો આવું આપણું પહેલું છે તત્વના વર્ગીકરણની જરૂરિયાત શા માટે પડી? તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી કે આપણી પાસે જો વિદ્યાર્થીનો સમૂહ ઘણો મોટો હોય, ઘણા જ બધા વિદ્યાર્થીઓ છે, તો એના ગુણધર્મ સમજવા માટે શું કરવું પડશે? આપણે એનું વર્ગીકરણ કરવું પડશે, બરાબર? તો જ આપણે એને સમજી શકીએ। કોઈ પણ વસ્તુને આપણે સમજવી હોય તો શું કરીએ? એનું વર્ગીકરણ કરીએ। ઘણી બધી વસ્તુઓ હોય તો, એકદમ ઓછી વસ્તુઓ હોય તો જ આપણે એનું વર્ગીકરણ નથી કરવાના, બરાબર? પણ ઘણી વધારે વસ્તુઓ છે તો આપણે એનું શું કરશું? વર્ગીકરણ કરશું। તો આવું જ છે એ તત્વોમાં જો કે શરૂઆતના 1800 ની શરૂઆતમાં ફક્ત કેટલા તત્વો જાણીતા હતા? 31 તત્વો જ જાણીતા હતા। ત્યારબાદ આપણે વાત કરીએ તો 1865 માં આના ડબલ થઈ ગયા, ડબલ થી વધારે એટલે 63 તત્વો છે એ કેવા થયા? જાણીતા થયા। અને હાલમાં કુલ કેટલા તત્વો જાણીતા છે? 114। આમ તો આપણે 118 કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, પણ ચાર જે નવા શોધાયેલા માનવ નિર્મિત તત્વો છે, બરાબર, એનો અભ્યાસ હજી ચાલુ છે। એના સંશોધન જે છે, આ જે ચાર નવા તત્વો શોધાણા છે કુલ મળીને 118 થાય છે, પણ એના સંશોધનો હજી છે એ ચાલુ છે, એના ઉપર માનવ નિર્મિત છે આ, બરાબર? તો એ ઘણા છે એના સંશોધન થઈ જાય, સંપૂર્ણ એની માહિતી આપણને મળી જશે, પછી આપણે આવર્તક કોષ્ટકમાં એનો વ્યવસ્થિત અભ્યાસ કરી શકશું। પણ હાલ આપણે 114 તત્વોની છે વાત કરી। તો આમ શરૂઆતમાં 31 તત્વો, ત્યારબાદ 63 અને ત્યારબાદ છે કેટલા થયા? 114। એટલે હાલમાં આપણે 114 તત્વ છે। તો આમ તત્વો છે એ વધતા ગયા। હવે તત્વો વધતા ગયા તો એના રાસાયણિક સંયોજનો છે, રાસાયણિક પ્રક્રિયા કરીને સંયોજન કેવી રીતે બનાવે છે એના ગુણધર્મ સમજવા છે થોડા મુશ્કેલ થતા ગયા। માટે છે વિદ્યાર્થી મિત્રો કે આમ તત્વોની સંખ્યા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ છે એ આપણને
એના વર્ગીકરણની છે એ શું ઊભી થતી ગઈ, જરૂરિયાતો છે એ ઊભી થતી ગઈ. કારણ કે આટલા બધા તત્વોનું આપણે વર્ગીકરણ કરવા એમ નામ જો અભ્યાસ કરવા જઈશું તો મુશ્કેલ જ પડવાનો ને. શરૂઆતમાં ઓછા તત્વો હતા એટલે આપણે માની લઈએ કે ચલો એનો અભ્યાસ એકદમ આપણને સરળ થઈ જશે. પણ અગાઉ આપણે જોતા જઈએ કે 1865 માં ડબલ કરતા વધારે થઈ ગયા. હાલમાં 114 તત્વો છે. તો જો એનું વર્ગીકરણ ન કરવામાં આવે તો એના ગુણધર્મ આપણે સમજી શકતા નથી. રાસાયણિક પ્રક્રિયા દ્વારા કેવા પ્રકારના સંયોજન બનાવશે એ પણ આપણે સમજી શકતા નથી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો એના વર્ગીકરણની છે એ શું ઊભી થઈ, જરૂરિયાત ઊભી થઈ. હવે વર્ગીકરણ કેવી રીતે થયું, કોને કોને શરૂઆત કરી, ઘણા બધા વૈજ્ઞાનિકોએ છે એ તત્વના વર્ગીકરણમાં વિદ્યાર્થી મિત્રો શું આપ્યો છે, ફાળો આપ્યો છે. ઘણા બધા નિષ્ફળ નીવડ્યા. એ જે નિષ્ફળ નીવડ્યા એના નિયમોનો ઉપયોગ જ આગળ નવા વૈજ્ઞાનિકો કરીને છે પાછો એક નવો નિયમ આપ્યો, એક નવા સંશોધન તરફ ગયા. જેને ક્યાંક ખામી દેખાણી એ ખામીને દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો નવા નિયમ તરફ છે એ વૈજ્ઞાનિકો દોરાયા. તો આપણે જોઈએ આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ. તો તત્વના વર્ગીકરણની શરૂઆત સૌપ્રથમ છે 1800 ની પ્રથમ દાયકામાં છે એ થઈ ગઈ હતી. ઈસવીસન 1829 ની આસપાસ, ઈસવીસન 1829 ની આસપાસ જર્મન વૈજ્ઞાનિક ડોબરેનરે છે એ આ તત્વનો અભ્યાસ કરતા છે અને એવું જાણવા મળ્યું કે તત્વોને છે અભ્યાસ કરતા એ તત્વની છે એને ત્રિપુટીઓ બનાવી. એ ત્રિપુટીઓ જે બનાવી તો એ ત્રિપુટીઓમાં એ જે તત્વો હતા એ કેવા ગુણધર્મ દર્શાવતા હતા, સમાન ગુણધર્મ છે દર્શાવતા હતા. તો એને કેવી ત્રિપુટી બનાવી, તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આ એની ફર્સ્ટ ત્રિપુટી છે હતી. આનો પરમાણ્વીય દળ, આમાં એક ખાસિયત એ જોવા મળી કે પહેલું તત્વ અને બીજું તત્વ ના પરમાણ્વીય દળનો સરેરાશ છે એ કયું તત્વ મળતું હતું, વચ્ચેનું તત્વ છે મળતું હતું. પહેલું તત્વ અને બીજું તત્વ જે ત્રીજું તત્વ છે એ બંનેના પરમાણ્વીય દળનો સરેરાશ દળ છે કોનો મળતો હતો, વચ્ચેના તત્વનો છે મળતો હતો. બરાબર. અહીંયા છે આ બંનેનો સરેરાશ છે એ આ મળ્યો. બરાબર. ત્યારબાદ એને ક્લોરીન, બ્રોમિન એન્ડ આયોડીન, ક્લોરીનનો 35.5, 127 એટલે આ પણ છે એ જોવા મળ્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ છે એ ડોબરેનરની ત્રિપુટીઓ તરીકે ઓળખાય છે, જેમાં લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ સમાન ગુણધર્મ દર્શાવતા હોય. કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ પણ છે સમાન ગુણધર્મ છે દર્શાવતા હોય. ક્લોરીન, બ્રોમિન એન્ડ આયોડીન પણ સમાન ગુણધર્મ છે દર્શાવતા હોય. જેમાં એ પણ જાણવા મળ્યું કે પ્રથમ તત્વ અને ત્રીજું તત્વનો પરમાણ્વીય દળનો સરેરાશ વચ્ચેનું તત્વ મળે છે. અહીંયા પણ પ્રથમ તત્વ અને ત્રીજું તત્વનો સરેરાશ દળ પરમાણ્વીય દળ છે વચ્ચેના તત્વનું છે મળે છે. ક્લોરીન અને આયોડીનના સરેરાશ દળ છે કોના મળે, વચ્ચેના તત્વ સમથિંગ છે એ મળે છે. હવે આને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું હોય ત્રિપુટીઓ તો તમને શીખવાડું કે લિનાકી. શું? લિનાકી. અને એવી રીતે આપણે યાદ રાખી શકશું. પછી આને કેવી રીતે યાદ રાખશું તો તમને ખબર છે કેમિસ્ટ્રી કોણ લે છે, ખબર જ હશે તો કે કેમિસ્ટ્રીના સર બાવળિયા સર, હું ખુદ પોતે. બરાબર. અને આપણે કેવી રીતે યાદ રાખશું, કેમિસ્ટ્રીના સર બાવળિયા સર. ભાઈ જામો પડી જાય એમ તો યાદ રાખવાની શોર્ટ સ્ટિક તમને બાવળિયા સાહેબ શીખવાડે. આવી કોણ તમને છે શીખવાડશે? કોઈ નહીં. તો
કેમેસ્ટ્રીના સર બાવળિયા સર બાય કલ બહાર આएंगे ક્યારે બહાર આવશે કલ બહાર આएंगे બહાર ક્યાંય નથી નીકળવાનું લોકડાઉન છે ભાઈ બરાબર નકામો છે ક્યાંક ઝપેટમાં આવી જાય તો તણના ભાવે ક્યાંય વહી જાવ કલ બહાર આएंगे કાલ પાછા આપણે ફરી વખત કહીશું કલ બહાર આएंगे તો આ છે એ કોની ત્રિપુટીઓ છે ડોબરેનરની છે વિદ્યાર્થી મિત્રો શું છે ત્રિપુટીઓ છે સરળ રીતે યાદ તમે રાખી શકો છો કારણ કે એક માર્ક્સમાં ક્યારેક પૂછાઈ જતી હોય જ્ઞાન સાથે ગમ્મત આપણે છે ગમ્મત સાથે જ્ઞાન લઈ જઈએ જેથી કરીને આપણને યાદ રહે હવે ડોબરેનરે આગળ આપણે જવું છે આગળ આપણે જે ઘણું બધું વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે તો આ ત્રિપુટીઓ સીમિત હતી વધારે ત્રિપુટીઓ છે ડોબરેનર આપી શક્યો નહીં એટલે આ નિયમ એનો છે કેવો પડ્યો લાંબો સમય સુધી છે એ ચાલી શક્યો નહીં આનું વર્ગીકરણ ઘણા બધા તત્વો માટે ચાલી શક્યું નહીં એટલે આ અહીંયા સુધી સીમિત થયો ત્યારબાદ એક નવો વૈજ્ઞાનિક પાછો આવ્યો એ વૈજ્ઞાનિક હતો ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી હતો કાર્ટોઇસ નામના વૈજ્ઞાનિકો છે એ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં કેવા પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં અને નળાકાર સ્વરૂપે શું કર્યું ગોઠવવાનો છે એ પ્રયત્ન કર્યો બરાબર ફ્રેન્ચ ભૌતિક શાસ્ત્રી એ કાર્ટોઇસે છે એ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં અને નળાકાર સ્વરૂપે છે એ શું કર્યો ગોઠવવાનો છે વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કર્યો પણ એ પણ છે એ લાંબો સમય સુધી આપણે વાત કરીએ ઈસવીસન 1962 માં છે આની શરૂઆત કરી હતી આમ નિયમ આપ્યો હતો કે પરમાણ્વીય ભારના જો ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો એના ગુણધર્મોમાં ક્યાંક સમાનતા જોવા મળે છે એ પ્રમાણે એને નળાકાર સ્વરૂપે છે એ શું કર્યો ગોઠવવાનો પ્રયત્ન કર્યો પણ લાંબા તત્વ ઘણા બધા તત્વો સુધી એને ગોઠવી શક્યો નહીં એટલે એનો નિયમ પણ છે એ બહુ આગળ છે જઈ શક્યો નહીં આગળના તત્વો માટે છે એ પુરવાર સાબિત થયો નહીં ત્યારબાદ વૈજ્ઞાનિક નવો પાછો આવે માર્કેટમાં નવા સંશોધન કરે તો ઈસવીસન 1865 માં વિદ્યાર્થી મિત્રો અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક ન્યુલેન્ડ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં છે ગોઠવવાનો પ્રયત્ન કર્યો અને એને એવું દરેક 7 તત્વો પછી જે 8મું તત્વ આવતું હતું એ ફરી પાછા પ્રથમ તત્વ જેવા જ ગુણધર્મ છે શું કરતું હતું દર્શાવતું હતું એટલે એને એક જ સમૂહમાં છે એ ગોઠવવાનો છે પ્રયત્ન કર્યો એક જ હરોળમાં છે ગોઠવવાનો ઊભા સ્તંભમાં એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો કેવી રીતે તો કે આપણે સંગીતના સૂર જોઈએ સા રે ગા મા પ ધ ની સા સા ની રે મ ની સા એવું ન કહેતા વિદ્યાર્થી મિત્રો બરાબર ને આ તો જસ્ટ આપણે કોમેડી છે કે સંગીતના સૂર આપણે શું કહીએ સા રે ગા મા પ ધ ની સા સા ની રે મ ની સા એમ નથી કહેવાનું ઓકે સા રે ગા મા પ ધ ની સા બરાબર ફરી પાછો શું શરૂ થાય સા રે ગા મા પ ધ ની સા બરાબર તો એમ રિપીટ થાય સુર તો એમ અહીંયા પણ છે એને લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન બરાબર 1 2 3 4 5 6 અને 7 સાતમા તત્વ પછી જે 8મું તત્વ આવતું હતું તો અહીંયા સોડિયમ લીધું બરાબર ત્યારે નિષ્ક્રિય વાયુ છે શોધાણા નહીં હોય સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર અને ક્લોરીન ત્યારબાદ અહીંયા પોટેશિયમ અને કેલ્શિયમ આવી રીતે એને ગોઠવવાનો છે પ્રયત્ન કર્યો આના પરમાણ્વીય ભાર આપણે લખીએ તો 7 9 11 12 14 16 19
23, 24, 27, 29, 31, 32, એના પરમાણ્વીય ભાર. તો આવી રીતે છે એને ગોઠવવાનો વિદ્યાર્થી મિત્રો શું કર્યો તો પ્રયત્ન કર્યો. કોને પ્રયત્ન કર્યો તો કે ન્યુલેન્ડે. બરાબર. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે 7મા તત્વ પછી જે 8મું તત્વ છે ફરી પાછા કોના જેવું ગુણધર્મ દર્શાવે છે તો કે પ્રથમ તત્વ જેવું છે. એ શું દર્શાવે છે? ગુણધર્મ છે એ દર્શાવે છે. અહીંયા આપણે છે એ જોઈ શકીએ છીએ કે અહીંયા લિથિયમ છે તો લિથિયમ પછી જે 8મું તત્વ આવે છે સોડિયમ, કોના જેવા ગુણધર્મ દર્શાવતું હોય? સોડિયમ છે લિથિયમ જેવા, કે પોટેશિયમ છે એ સોડિયમ જેવા ગુણધર્મ, બેરિલિયમ પછી મેગ્નેશિયમ કેલ્શિયમ, તો આ ત્રણે ત્રણ છે કેવા ગુણધર્મ દર્શાવતું હોય છે? સમાન ગુણધર્મ છે એ દર્શાવતું હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જો જોવા જઈએ તો કેલ્શિયમ પછી આગળ એક પણ તત્વ છે નહીં. અહીંયા એક પણ તત્વ રહેતું નથી. એટલે ન્યુલેન્ડ છે એ ફક્ત કેલ્શિયમ સુધી છે એ તત્વનું વર્ગીકરણ સમજાવી શક્યો, આગળ એનું વર્ગીકરણ છે એ સમજાવી શક્યો નહોતો. તો માટે ન્યુલેન્ડનો છે એ આ નિયમ સ્વીકાર કરવામાં આવ્યો નહોતો. પરંતુ ન્યુલેન્ડને આ કાર્ય માટે 1887 માં આ યાદ રાખજો, લંડન સોસાયટી ડેવી ચંદ્રક શું કર્યું હતું? એનાયત કર્યું હતું. બરાબર. ન્યુલેન્ડના આ કાર્ય માટે કે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં એને સંગીતના સૂરના આધારે છે ગોઠવવાનો પ્રયત્ન કર્યો. એ કાર્યને બિરદાવવા માટે ઈસવીસન 1887 માં લંડન સોસાયટીએ ડેવી ચંદ્રક એનાયત કરીને, એટલે ડેવી ચંદ્રક છે આપ્યું હતું અને એનું છે શું કર્યું હતું? સન્માન કર્યું હતું આ કાર્ય છે એ કરવા માટે. હજી આપણને તત્વનું યોગ્ય વર્ગીકરણ છે વિદ્યાર્થી મિત્રો પ્રાપ્ત થયું નહીં. તો આગળ આપણે એનું વર્ગીકરણ સમજવાનો છે એ પ્રયત્ન કરીએ. તો હવે પાછા નવા વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિકો નવા કે વિદ્યાર્થી મિત્રો રશિયન વૈજ્ઞાનિક દમેત્રી મેન્ડેલીવ અને જર્મન રસાયણ વિજ્ઞાની લોયર મેથરે 1867 માં છે. બરાબર. ઈસવીસન 1867 ની અંદર છે એ સ્વતંત્ર રીતે બંને અલગ અલગ સ્વતંત્ર રીતે છે એ આવર્તક કોષ્ટકનો છે શું કરતા હતા? અભ્યાસ કરતા હતા. સ્વતંત્ર રીતે બંને જુદા જુદા અભ્યાસો કરતા હતા અને એમને પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં એને છે શું કર્યો? ગોઠવવાનો છે એ પ્રયત્ન કરતા. પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો અને એને વિદ્યાર્થી મિત્રો એવું જાણવા મળ્યું કે અમુક તત્વો છે એ સમાન ગુણધર્મ દર્શાવે છે. તો એ જે સમાન ગુણધર્મ દર્શાવતા હતા એને એક જ હરોળમાં કે જે તત્વ સમાન ગુણધર્મ દર્શાવતા હોય એને એક જ સ્તંભમાં છે એ શું કરવામાં આવ્યા? ગોઠવવામાં આવ્યા હતા. અને બંને છે એ આ સ્વતંત્ર રીતે એનો અભ્યાસ કર્યો. પણ વિદ્યાર્થી મિત્રો આવર્તક કોષ્ટકનો યશ કોને જાય છે? દમેત્રી મેન્ડેલીવને છે એ આવર્તક કોષ્ટકનો યશ છે એ જાય છે. બરાબર. કેમ આવર્તક કોષ્ટકનો યશ છે મેન્ડેલીવને જાય? કારણ કે સૌપ્રથમ જો પ્રકાશિત કરવા વાળો એને જે સંશોધન કર્યું હતું એને સૌપ્રથમ પ્રકાશિત છે એ કોને કર્યું હતું? દમેત્રી મેન્ડેલીવે સૌપ્રથમ આવર્તક કોષ્ટકને પ્રકાશિત કર્યું. જ્યારે લોયર મેથડ છે એની પાછળ રહી ગયો હતો માટે એનો શ્રેય છે એ કોણ લઈ ગયો? તો કે દમેત્રી મેન્ડેલીવ છે એ ને છે એનો શું જાય છે? શ્રેય જાય છે. અને આપણે એવું કહી શકીએ કે તત્વ છે એના પરમાણ્વીય ભારના આવર્ત નિયમમાં હોય છે. આને એક નિયમ આપ્યો
કે તત્વ છે તત્વ તેના પરમાણ્વીય ભારના આવર્ત નિયમમાં હોય છે. એટલે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે એટલે એ અમુક તત્વ છે એ કેવા ગુણધર્મ દર્શાવે છે? સમાન ગુણધર્મ દર્શાવે છે. આ ધ મેટ્રી મેન્ડેલિફ ના નિયમ મુજબ, બરાબર, કે તત્વ તેના પરમાણ્વીય ભારના કેવા હોય છે? આવર્ત નિયમમાં હોય છે. આ નિયમને આધીન એને છે એ વિદ્યાર્થી મિત્રો ધ મેટ્રી મેન્ડેલિફે આડી હરોળ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં એને કેવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કર્યો? તો કે આડી હરોળ અને ઊભા સ્તંભમાં શું કર્યો? એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો. જેમાં આડી હરોળમાં આપણે જોઈએ તો પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં હોય અને નીચે અહીંયા આપણે સ્તંભમાં જોવા જઈએ તો આ સ્તંભમાં જે તત્વો હોય એ કેવા ગુણધર્મ દર્શાવતા હોય? સમાન ગુણધર્મ છે એ દર્શાવતા હોય. આવી રીતે છે એને ગોઠવવાનો પ્રયત્ન કર્યો અને આ ગોઠવણી પરથી અમુક માહિતી આપણને મળી કે એના પ્રમાણસૂચક સૂત્ર, પ્રમાણસૂચક સંયોજન સૂત્ર, કે આ કેવા પ્રકારનું આ સમૂહ છે તો એ સમૂહમાં રહેલા તત્વો કેવા પ્રકારના સંયોજનો બનાવશે. ઓક્સાઇડ છે તો ઓક્સાઇડ કેવા પ્રકારના બનાવશે, બરાબર. એવી જ રીતે છે એના પ્રમાણસૂચક સૂત્ર, એના ગુણધર્મ વગેરે વગેરે છે એ જાણવા મળ્યા. જ્યારે આપણે લોયર મેથડની વાત કરીએ તો એને પણ છે એ કોના? તો કે ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, પરમાણ્વીય ભાર. તો આ ગલન બિંદુ જેવા ભૌતિક ગુણધર્મનો છે એ અભ્યાસ કર્યો તો એ પરમાણ્વીય ભારના છે કેવા હતા? આવર્ત નિયમમાં હતા. તો અહીંયા હવે આપણે ધ મેટ્રી મેન્ડેલિફ ની વાત કરીએ તો એને અમુક તત્વો ને જ્યારે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમુક તત્વો છે એકદમ ચોકસાઈ પ્રમાણે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમુક તત્વો છે એ પરમાણ્વીય ભારનું ચુસ્તપણે પાલન નહોતું કરતું કે આપણે ચડતા ક્રમમાં ગોઠવવા જઈએ તો એના ગુણધર્મ છે એ સમૂહને મળતા આવતા નહીં. કેમ? તો કે આપણે વાત કરીએ ટેલુરિયમ, એ સમૂહ 6 નું તત્વ હતું અને આયોડીન એની આગળના સમૂહનું તત્વ જ્યારે ગોઠવવાનો પ્રયત્ન, પણ એના આગળના સમૂહમાં જે એની સાથે તત્વ હતા એના જેવા ગુણધર્મ દર્શાવતું હતું નહીં. આયોડીનને છઠ્ઠા સમૂહની આગળ ન મૂકતા એને કયા સમૂહમાં મૂક્યો? 7મા સમૂહમાં મૂક્યો જ્યાં ક્લોરીન, બ્રોમીન અને આયોડીન હતા, બરાબર. ક્યાં મૂક્યું એને? ક્લોરીન, બ્રોમીન અને આયોડીન હતા ત્યાં મૂકવામાં એને ક્લોરીન અને બ્રોમીન હતું ત્યાં એને છે શું મૂક્યું? આયોડીન છે ઈ મૂક્યું. એટલે ટેલુરિયમ કરતા ઓછો પરમાણ્વીય ભાર દર્શાવતું હોવા છતાં એને ક્યાં મૂક્યું? ક્લોરીન, બ્રોમીન. કારણ કે એને એવું લાગ્યું કે આ પરમાણ્વીય ભારમાં કંઈક છે ઈ શું રહેલી છે? ભૂલ રહેલી છે. અને આવી રીતે સમાન ગુણધર્મ દર્શાવતા સમૂહની અંદર છે એને શું કરવામાં આવ્યું? મૂકવામાં છે ઈ આવ્યું. નેક્સ્ટ વાત કરીએ તો એને નવા તત્વના જે વણ શોધાયેલા તત્વો હતા એની જગ્યા ખાલી રાખી, જેમ કે ગેલિયમ અને જર્મેનિયમ. આ તત્વો વિદ્યાર્થી મિત્રો ત્યારે વણ શોધાયેલા હતા. તો આની જગ્યા છે એને ખાલી રાખી અને આની જગ્યા ખાલી રાખીને એને આગાહી પણ કરેલી કે હવે પછીનું જે તત્વ શોધાશે એટલે કે હવે પછીનું જે તત્વ શોધાશે ગેલિયમ અને જર્મેનિયમ એ આવા ભૌતિક ગુણધર્મ છે એ દર્શાવતું હશે. અને એ જગ્યા જે ખાલી રાખી હતી, ગેલિયમની જગ્યા જે ખાલી રાખી હતી એને વિદ્યાર્થી મિત્રો એકા એલ્યુમિનિયમ અને જર્મેનિયમ માટે એકા સિલિકોન આવું છે નામ આપ્યું. ગેલિયમની જગ્યા જે એને ખાલી રાખી હતી તો એ ગેલિયમ ક્યાં આવશે? એલ્યુમિનિયમની નીચે આવે, બરાબર. એલ્યુમિનિયમ પછી છે એ ગેલિયમ, એને જગ્યા ખાલી રાખી હતી. સિલિકોન પછી છે એ કોણ આવતું હોય? જર્મેનિયમ છે આવતું હોય, બરાબર. તો એને પણ નીચે છે શું રાખી હતી? ખાલી જગ્યા અહીંયા રાખી. તો આ ખાલી જગ્યામાં એને નામ આપ્યું એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. સંસ્કૃત ભાષામાં વિદ્યાર્થી મિત્રો એકાનો અર્થ થાય છે હવે પછીનું. શું અર્થ થાય એનો? હવે પછીનું.
તો ત્યારબાદ જે ગેલિયમ અને જર્મેનિયમનું સંશોધન થયું અને આ એકા એલ્યુમિનિયમ હતું એની જગ્યાએ કોણ મૂકવામાં આવ્યું? ગેલિયમ. અને એકા સિલિકોન હતું એની જગ્યાએ કોણ મૂકવામાં આવ્યું? જર્મેનિયમ. બરાબર. અને એ જે ધ મેત્રી મેન્ડેલિફે આગાહી કરી હતી એના ગુણધર્મની એવા જ ગુણધર્મ છે એ દર્શાવવામાં આવ્યા. એના એવા જ ગુણધર્મ છે એ દર્શાવતું હતું. બરાબર. હું શું કહેવા માંગુ સમજતા હશો કે ધ મેત્રી મેન્ડેલિફે છે જ્યારે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા તો અમુકમાં ભૂલ એને દેખાતી હતી કે ટેલોરિયમ પહેલા આયોડિન આવતું હતું તો એના આગળના સમૂહ જેવા ગુણધર્મ નહોતું દર્શાવતું, કારણ કે કાંઈક ભૂલ રહેલી હશે એવું એને જોવા મળ્યું. તો આયોડિનને ટેલોરિયમ પછી મૂકવામાં આવ્યું, એટલે સમૂહ 7 માં મૂકવામાં આવ્યું ક્લોરીન બ્રોમિનની નીચે, કારણ કે ગુણધર્મ કોના જેવા દર્શાવતું હતું? ક્લોરીન બ્રોમિન જેવા. એટલે આયોડિનને ક્લોરીન બ્રોમિન નીચે મૂકવામાં આવ્યું. એવી જ રીતે એને અમુક જે તત્વો નહોતા શોધાયેલા, વણ શોધાયેલા તત્વો એની જગ્યા ખાલી રાખી. તો એલ્યુમિનિયમ નીચે છે એ તત્વ નહોતું શોધાયેલું એટલે એની નીચે છે એ ખાલી જગ્યા રાખીને એને એવી આગાહી કરી કે હવે પછીનું જે તત્વ શોધાશે એ આવા પ્રકારના ગુણધર્મ દર્શાવશે. એવી જ રીતે એકા સિલિકોનની નીચે પણ ખાલી જગ્યા રાખી અને કીધું કે હવે પછીનું જે તત્વ શોધાશે એ આવા ગુણધર્મ દર્શાવશે. અને એની આગાહી છે કેવી પડી હતી? સાચી પડી હતી. વિદ્યાર્થી મિત્રો, આમ ધ મેત્રી મેન્ડેલિફે છે, અહીંયા આપણે વાત કરી ગેલિયમને શું કહેવામાં આવે તો કે એકા એલ્યુમિનિયમ છે, ધ મેત્રી મેન્ડેલિફે કીધું હતું. જર્મેનિયમને શું કહેવામાં આવે તો એકા સિલિકોન કહેવામાં આવે એવું વિદ્યાર્થી મિત્રો એને કીધું હતું. તો આમ ધ મેત્રી મેન્ડેલિફે છે એના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવાનો છે ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો અને એ છે મોટા ભાગના પરમાણુ ગોઠવવામાં છે કેવો રહ્યો હતો? સફળ રહ્યો હતો. તો આમ આધુનિક આવર્તક કોષ્ટકની જે રચના થઈ એના પહેલા જે એનું કોષ્ટક આવ્યું એ આવર્તક કોષ્ટક, બરાબર. એ આધુનિક આવર્તક કોષ્ટક તો ન કહેવાય પણ એને ધ મેન્ડેલિફનું આવર્તક કોષ્ટક છે એ કહેવામાં આવ્યો. તો આમ આવર્તક કોષ્ટકનો યશ છે એ કોના ફાળે જાય છે વિદ્યાર્થી મિત્રો? ધ મેન્ડેલિફ. એટલે કે મેન્ડેલિફના ફાળે છે એ આવર્તક કોષ્ટકનો છે એ શું જાય છે? શ્રેય જાય છે. મેં તમને વાત કરી કે આજે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન તો તમને કોષ્ટક આપ્યું છે એ પણ હું તમને હવે પછી સમજાવવાનો પ્રયત્ન કરું છું ડિસ્પ્લેમાં, તો એ સરળતાથી છે એ સમજજો. અને ધ મેત્રી ઓફ મેન્ડેલિફનું જે આવર્તક કોષ્ટક છે એ પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, તો એ પણ છે ધ્યાનથી જુઓ. હવે પછી છે તમે એનો છે અભ્યાસ કરશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ ધ મેત્રી મેન્ડેલિફે જે એકા એલ્યુમિનિયમ જેની આગાહી કરેલી એનું તમે પરમાણ્વીય ભાર જોઈ શકો છો અહીંયા. તો એનો પરમાણ્વીય ભાર વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે તો તમે જોઈ શકો છો કેટલો છે? 68. હવે એકા એલ્યુમિનિયમની જગ્યાએ શોધેલું તત્વ ગેલિયમ તો એનો પરમાણ્વીય ભાર છે કેટલો છે? 70. એવી જ રીતે ઘનતા જોઈએ તો 5.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. અહીંયા છે એ 5.94 છે, તો અહીંયા લગભગ એને સમાન છે. ગલનબિંદુ તો કે નીચું છે 302.93 એટલે ગલનબિંદુ નીચું જ કહેવાય વિદ્યાર્થી મિત્રો. ઓક્સાઇડ કેવા પ્રકારનો બનાવશે? E2O3. E2 એટલે તત્વ કે જે તત્વ શોધાયું નહોતું એટલે એને E2 કહેવામાં આવ્યું. હવે તત્વ શોધાયું ગેલિયમ એટલે Ga2O3 અહીંયા. ત્યારબાદ તમે જોવો છો ક્લોરાઇડનું સૂત્ર, તો કે ક્લોરાઇડ સાથે કેવા પ્રકારનો ક્લોરાઇડ બનાવશે? તો ECl3. તો અહીંયા ગેલિયમ છે કેવું બનાવતું હતું? GaCl3 પ્રકારનો છે ક્લોરાઇડ બનાવતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, તમે સરળતાથી સમજી શકો છો કે મેન્ડેલિફે જે આગાહી કરી હતી એના ગુણધર્મોને સમાન જ છે ગેલિયમ ગુણધર્મ દર્શાવેલી આગાહી સાચી હતી. એવી જ રીતે આપણે એકા સિલિકોનની વાત કરીએ તો એનો પરમાણ્વીય ભાર છે 72. આ જર્મેનિયમ શોધાયું તો એનું છે કેટલો છે? 72.6. એની ઘનતા 5.5 છે, અહીંયા 5.36 સમથિંગ છે. ગલનબિંદુ એકદમ ઊંચું છે, જો 1231 એનું ગલનબિંદુ કેલ્વિનમાં છે વિદ્યાર્થી મિત્રો. આ EO2 પ્રકારનો છે, અહીંયા શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે. હવે E એટલે કે તત્વ કોઈ શોધાણું નહોતું વિદ્યાર્થી મિત્રો. અહીંયા E = કોઈ તત્વ થાય જે આપણે શું લઈ શકીએ તો કે જર્મેનિયમ GE છે આપણે લઈ શકીએ, બરાબર. તો અહીંયા આ પ્રકારનો છે એ શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે. ક્લોરાઇડ તો ECl4, તો અહીંયા GeCl4 પ્રકારનો છે એ શું બનાવે છે? ક્લોરાઇડ છે એ બનાવે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તમને અહીંયા ધ મેત્રી મેન્ડેલિફનું આવર્તક કોષ્ટક છે
કે મેન્ડેલિફે જે આવર્તક કોષ્ટક પ્રસિદ્ધ કર્યું હતું એ વિદ્યાર્થી મિત્રો તમને છે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. એમાં તમે જુઓ જીરો સમૂહ, જે જીરો લખ્યો છે તે, તેમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન જે નિષ્ક્રિય સમૂહ તરીકે ઓળખાય છે તે, તો એ લગભગ સમાન ગુણધર્મ છે દર્શાવતું હોય. ત્યારબાદ પહેલો સમૂહ તમે જોવા જશો તો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કોપર, રૂબિડિયમ, સિલ્વર, સીઝિયમ અને ગોલ્ડ જે પણ સમાન ગુણધર્મ દર્શાવે છે. અને એને વિદ્યાર્થી મિત્રો કેવા પ્રકારના ઓક્સાઇડ, તો R2O પ્રકારના છે એ શું બનાવે છે? ઓક્સાઇડ બનાવે છે. આવી જ રીતે સમૂહ 2, 3, 4, 5, 6, 7 અને 8, તો કુલ એને 8 છે એ સમૂહ. ઊભી હરોળ છે એને વિદ્યાર્થી મિત્રો સમૂહ કહેવાય, આડી હરોળ છે એને આવર્ત કહેવાય. તો 1, 2 અને 3 જો સૂચવ્યું છે પહેલામાં, તો 1, 2 અને 3 છે એ શું છે વિદ્યાર્થી મિત્રો? તો એ જે છે એ આવર્ત છે. 4, 5 આવર્ત છે, 6, 7 આવર્ત છે, 8, 9, 10, 11, 12 કુલ 12 આવર્ત હતા અને 8 છે એના શું હતા? સમૂહ હતા. એટલે આમ તો આપણે 9 કુલ કહી શકીએ જીરોથી ગણીને. તો એના જુદા જુદા પ્રકારના તમે જોઈ શકો છો કે શું બનાવે છે, તો કે ઓક્સાઇડ, હાઇડ્રાઇડ કેવા પ્રકારના બનાવે છે બધું જ કોષ્ટકમાં છે વિદ્યાર્થી મિત્રો તમને દર્શાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આજનું સેશન આપણે અહીંયા સુધી છે એ રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.